કાળને શું કરે છે? શ્વાસને ઓછો કરે છે. આ ઓછો થાય છે ત્યાં સુધીમાં તમારી કોઈ પ્રક્રિયા, કોઈ એમાં ક્રિયા કરી? હવે ધૂન બોલ્યા, હરતા ફરતા, સત્ય ખાતા પીતા, રાત દિવસ થાય છે. જો આટલું જ નથી થતું તો બીજું બધું તો મિત્રો પ્રાથમિકતામાં મારી જવાબદારી તમને આ સમજાવજો. પ્રાથમિકતામાં જીવન જીવતા શીખો. ચેક ઉપર હાઈ લેવલે ના જતા. કેટલાક તો હાઈ લેવલમાં જાય છે કે 3 ફૂટ ઊંચા થઈ જાઓ. ના થવાય. એ આપણી જાતની અજ્ઞાનતા. પૃથ્વી તત્વ એ હંમેશના માટે તમને આકર્ષિત કરીને તમને ત્યાં ને ત્યાં શું કરે? પકડીને બેસી જ રહેવાનું મન કરે. એ બીજું કશું આડાવડી થવા દે. પવન તત્વ જ્યારે તમારામાં લાગે, તત્વો જ્યારે બદલાય અને એ તત્વની ગતિ જ્યારે સમજાય, અંદર આવે અને એ ગતિ તમે સમજતા થાવ તો તમારામાં જરૂર પરિવર્તન આવે ને આવે. મારી બહેનો બેઠી હોય, દાળ ભાત શાક બધું બનાવે, પણ મસાલા ખબર હોય તે પ્રમાણે નાખે તો વાંધો આવે. પણ મીઠું સસ્તું છે, લાવો મોટો ભરીને હશે બધા નાખો તો પછી શું થાય? આવે કામમાં? ફેંકી દેવાના કામમાં આવે. એમ આપણી પણ પરિસ્થિતિ આ છે. દયાળુ કે ગુણ ગણ અંતસ્કરણ અવસ્થા પર આપ અને બે થઈ અલગ જીનશે. આનાથી તમારે શું થવાનું છે? અલગ થવાનું છે. કેટલાક કે પરમ ગુરુ તમારી જોડે છે. આનંદભાઈ જોડે છે. કહું જાણે ન મર્મ અલંગ સલંગ એક તાસુ. બોલ્યા વળે અલંગ સલંગ એક તાસુ. કહું જાણે ન મર્મ. જો આ મરમ જાણે તો કશું બાકી રહે ખરું? જોવા જઈએ તો કરતા માલિકે વિશ્વની અંતાએ સકલ સૃષ્ટિ બનાવી. એમાં પરમ દયાળુ અહીંયા મોકલ્યા. પરમ દયાળુ છેલ્લે પણ કહી ગયા કે હવે હું જાઉં છું. કૈવલ ધામ વર્ણન કો અંગ આપણને બતાવી અને ભાદરવા વદ 13 બરોબર. ભાદરવા વદ 13 પરમ દયાળે શું કર્યું? શું માનીએ છીએ આપણે કે દયાળે પોતાની લીલા સંકેલી. શું કર્યું? પોતાની લીલાને સંકેલી લીધી. એમણે પોતાનો જે પંચ તત્વનો દેહ નહોતો, અવ્યાકૃત તત્વનો દેહ હતો, અને દેહને આપણે બધા એમ જાણ્યું કે પરમ દયાળુ ખાડામાં બેસી ગયા પછી અગ્નિ. પરમ દયાળુ કે છે મારા દેહનું શું થયું એ કોઈને ખબર પડેલી નથી. પેલા ભાદરવાની પૂનમ માને ને આપણે ભાદરવાની, બરોબર ને? છે ડિફરન્સ? છે ફેર? વસ્તુતા કોઈ નથી. પણ પરમ દયાળુ કૈવલ ધામ ગયા એ જવા માટેનો ખાલી ઉદ્દેશ બતાવ્યો છે. નહીં કે પરમ દયાળુ અંદરથી કશું હતું કે નહીં. કેટલાક કે અંદરથી ફૂલ નીકળ્યા, કેટલાક કે ઢગલો બન્યો, કેટલાક કે આમ થયું. પણ એ ઢગલો બનવા જેવું પણ નહોતું, એ જોવા જેવું નહોતું, અને અનુસરવા જેવું નહોતું, ને અનુભવવા જેવું પણ નહોતું. પણ આપણે બધા અંદર બેસાડી દીધું. દયાળુ પોતે પોતાની લીલા. બાબુજી કહે છે નહીં જોવા, નહીં જાળવા, નહીં દર્શન દર્શી યાર. એ તો પ્રોક્ષ ઉપાસના ને આ તો પ્રત્યક્ષ પ્રમાણ. હવે આ આપણો પંચ તત્વનો બનાવેલો આપણો દેહ, દેહમાંથી બનાવેલી આપણી પ્રતિમા. હવે તમે આ પ્રતિમાથી સમજો કે પરમ ગુરુ આવા હતા. પણ હવે કોઈ એમ કે તમને પરમ ગુરુ દેખાડું, આ સ્વરૂપ બતાવે તો પરમ ગુરુ ખરા? કેટલાય પાગલો તારા કામકાજ કરી રહ્યા છે. તમને પરમ ગુરુ દેખાશે. અરે મૂર્ખા પાછો વડ. એ પરમ ગુરુ જોવા જેવા નતા. પરમ ગુરુની ગતિ અગાધ છે. એ ગતિને સમજવાની જરૂર છે. પરમ ગુરુ જોવા જેવા નથી. તો કોને સમજાવવા? મારા જેવું એમ કે તત્વ કે આ મહારાજને બધું આવું પાણીમાંથી પોળા કાઢવાના ધંધા છે.
કયા ન્યાય ખોટી ને કયા ન્યાય સાચી? પરમ ગુરુ જે સ્વરૂપ લઈને આવ્યા હતા એ ઘાટ લઈને આવ્યા અને આપણે જે વાણી આપી, જે બોધ આપ્યો, એ ઘાટનો વિલય થયો. પરમ ગુરુનો સ્વરૂપનો વિલય થયો ને. પણ પરમ ગુરુ કેવા છે? જાણવા જેવા છે. આવડે આપણે બોલ્યા પહેલી જ ઘોડીમાં કે હાડ માંસ રગલો અને ચર્મ. જો બોલીએ છીએ આપણે, ભૂલાય આપણે પડીએ છીએ, ઊંધાય આપણે પાડીએ છીએ. હાડ માંસ લોહ અને ચર્મ એસી ન દે હમાસી, સોહંગ સાહેબ નામ હમેરા, નિજ કૈવલ પદ વાસી. બીજો મુદ્દો લઈએ. અલંગ સલંગ એક તાસુ, કોહુ જાણે ન મર્મ. અલંગ સલંગ એક તાસુ, કોહુ જાણે ન મર્મ. આ મરમ જાણી લે તો પરમ ગુરુ જુદા નથી. તમે છોડ વાવ્યો, પાણીનું સિંચન ના કરો તો, પાણીનું સિંચન ના કરો શું કરો, શું થાય? છોડ સુકાઈ જાય ને. અહીંયા આપણને પત્તા માલિકે પોતે સોહમ બ્રહ્મવતીનો છેડો અહમ બ્રહ્મવતી મરાયનો અહમ બ્રહ્મવતીનો છેડાથી ના બે થઈને પછીથી શું થયું? વર્તી બદલાય ને. એટલે પ્રણવ લેવા શું કર્યું એને? બારાવાની ગતિ કરી ને. ઓહંગ સોહંગ ઉલટ પુલટ થયા કે ના થયા? પણ ક્યારે સોહંગ બ્રહ્મવતીનો છેડો ઓહંગ બ્રહ્મવતીને લાગ્યો ત્યારે હાલતો ચાલતો આ ઘાટ થયો. એટલે ઉલટ પુલટ ક્રિયા થઈ. કોની? પ્રણવની. નાભીથી ઉઠ્યો અને નાકની અણી ભાગથી બહાર આવે, પાક અંદર લઈને ઉલટ પુલટ ક્રિયા આપણી પ્રણવની ગતિની થઈ. પણ કોના માધ્યમથી થઈ? આ ગતિને સમજવા માટે બાજુ કે ઓહમ સોહમની ગતિ. પણ ઓહમ સોહમ તો જળ છે. પાછા બાજુ બતાવી દીધા છે કે ઓહમ સોહમ તો લાંગ પાંગળ હોય તો બે પગડા છે. પણ એને હલાવનાર ચલાવનાર કોણ? તો કે એ મૂળ સ્વરૂપને, એ ગતિને જાણો. એ ગતિની જે એક તાસ છે, એ તાસથી તમે અહીંયા આવો છો ને જાય છે, આવે છે ને જાય છે. પણ એ ગતિને કોઈ સમજવા માટે ઈચ્છા કરતું નથી. તો પરમ દયાળુ કહે છે હું તો હાજરા હાજુર છું, હું છૂટો નથી. પણ આપણને એમ થાય કે પરમ ગુરુ ગયા. પરમ ગુરુ ગયા એ વાત સાચી છે, પણ જે તત્વનું, જે ગતિનું આપણે સાથ લઈને આવતા એ દ્રશ્યમાન નથી થતું. પણ સોહમ સ્વરૂપ રૂપે તો ઓહમ સોહમ સ્વરૂપ રૂપે તો સચરાચર ઘટોઘટમાં બિરાજે છે કે નહીં? એટલે કે એહી તારે તન પરોયા લોક ચતુર્દશ દ્વંદ નિજ પત્યો આપટપુ દર્શે એક સ્વતંત્ર. આ ગતિને જોવાની છે. પણ આપણે તો અંશની દ્રષ્ટિ તો અવળી ફરી છે. શરીર સંબંધમાં પ્રીતિ કરી છે, અટકી રહ્યો કઈ કાળનો. હવે આ કેમ કેમ ચાલે છે તો જોઈ લો. મંગળપદ છેલ્લું, મંગળપદ છેલ્લું જોઈ લો. ધાતુ પૂતળી રહી અહીંની અહીં. ત્યારે વચ્ચે આવી ગયો કાચ. કાચ આવી ગયો એટલે પૂતળી હાલતી ચાલતી આ માયાના આવરણનું આપણામાં આવી ગયું ને. તો આપણે હું અહંગ મોયાસા, હું આવો હું આવો હું આવો આ જ છે. એમાં નાચી ગયા. પણ આ ધાતુ પૂતળી જઈને મળી. ક્યારે મળી? તો પછી સજાતીની અનુભૂતિ થઈ ત્યારે. મિત્રો ખરેખર આપણી ઉપાસના શુદ્ધ ઉપાસના છે, ચૈતન્ય ઉપાસના છે. આપણી ગતિ ચૈતન્યતાને પામવા માટેની છે. અને જે આ ઉપાસના આપણે જે કરીએ છીએ ને એ ગતિને જાણવાનો મરમ એમાં છે. એમાંથી મરમ લઈને એ આપણે અનુસરીને કાર્ય કરવા માટેની ક્રિયા કરવાની છે.
કે નહીં કે એકલી ઉપાસના કરીને બેસી રહેવાનું. ઉપાસનામાં બાકી નથી રાખી. 8મી ગોળી ત્યાં 7મા મુદ્દાની સુધી આવ્યા. હવે કે તમારે જો આ ઉપાસના કરવી હોય તેમાં તમારા ગુરુના જ્ઞાનની ગતિને બરાબર સમજો. પછી કે શ્રીમંત કુબેર ગુરુ મેરા પાયો ચરણ કમળ સુખ શીરા. પછી છેલ્લી ગોળી કહે છે કે આ શું છે બધું? તો કે આ પ્રગટ થયો એનો આ પ્રકાશ છે ને એ ગતિ છે. અને જેને આ ગતિ મળી એને કે ભાગ્યા ડર પર જન્મ મરણ કા સુખ સાગર વિલ સોઈ ઉદિત સબર સુધા સબ સિંધુ જીરત જન્મીન હોય. આ ગતિ છે. મરમ થયું લાગે તમને? ખાલી વાંચવા જો? ના ના, આ તો બહુ અંદર છે, ગુડ ભરેલું છે, અતિ ગુડ છે, મહાગુડ છે. પણ જેમ જેમ તમે અંદર ઉતરતા જાઓ, જેમ જેમ ઉતરતા જાઓ તેમ તેમ તેમ